લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે થયેલ ઘર્ષણ મામલે નોંધાયેલ એટ્રોસિટી કેસ અંગે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। આ મુદ્દે આજે બારોટ સમાજ અને પટેલ સમાજના પ્રતિનિધિઓ સહિતના લોકો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગણી કરી હતી। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ચૂંટણી પૂર્વે ફોર્મ પરત ખેંચવાના મુદ્દે ડભોઈ મામલતદાર કચેરીમાં થયેલ ઝપાઝપી બાદ જે એટ્રોસિટીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તે ખોટી રીતે નોંધાયો હોવાના આક્ષેપ છે। રજૂઆત મુજબ આ ઘટનામાં સામેલ લોકો પર લગાવવામાં આવેલ એટ્રોસિટીની કલમ યોગ્ય નથી અને તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે। આ ઉપરાંત આવેદનકર્તાઓએ જણાવ્યું હતું કે 5 બારોટ અને 2 પટેલ સમાજના લોકો સામે આજ દિન સુધી કોઈ પોલીસ કેસ નોંધાયેલ નથી અને તેઓ સમાજમાં સન્માનજનક રીતે જીવન જીવે છે। તેઓ ન્યાયસંગત અને નિષ્પક્ષ ચૂંટણી માટે લડી રહ્યા હતા, છતાં વ્યક્તિગત રીતે ટાર્ગેટ બનાવી ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ફરિયાદી વ્યક્તિ ઘટના સમયે કેમ્પસમાં હાજર પણ ન હતો। સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી, એસપી કચેરી અને પ્રાંત અધિકારી ડભોઈને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપી કરેલ રજૂઆત સંદર્ભે ચિરાગભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી કે 26/4/2026 ના રોજ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, એમાં ડભોઈની અંદર જે બનાવ બનેલો હતો, જે મામલતદાર કચેરી અંદર જે ઝપાઝપી થઈ હતી, એમાં 5 બારોટો અને 2 પટેલ ને જે નિર્દોષ છે એમની પર એટ્રોસિટીની જે કલમ દાખવવામાં આવી છે, જે ખોટી રીતના કરી છે, એની નિષ્પક્ષ તપાસ થાય અને દૂધનું દૂધ પાણીનું પાણી થાય તેની માટે આવેદનપત્ર આપવામાં આવેલા છે। તમે કોને આવેદનપત્ર આપ્યું છે ને શું? અમે માન્ય વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમે બીજું આવેદનપત્ર એસપી ઓફિસ આપવાના છે અને ત્રીજું પ્રાંત અધિકારી ડભોઈને પણ અમે બપોરનો 2 વાગ્યાનો સમય આપ્યો છે અને અમે આવેદનપત્ર આપવાના છે। જે ખોટી રીતે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની પર નિર્ણય નહીં લેવામાં આવે તો શું? જો એની પર નિર્ણય તો લેવો જ પડે, કાયદો અને કાયદાનું પાલન કરવું પડે। કાયદા ઉપર અમને વિશ્વાસ છે, તંત્ર ઉપર વિશ્વાસ છે। તંત્ર મરી પડવાડ્યું નથી, એકવાર એમને જે દાખલ કરાવી છે પણ એને તરત એને નિષ્પક્ષ જાંચ કરીને પાછી લેવી જ પડે। એ ખોટી રીતના છે। 5 બારોટો ને 2 પટેલો જે છે એમની પર કોઈ આજ દિન સુધી કોઈ પોલીસનો કોઈ કેસ નથી। પોતે એમનું સન્માનજનક જીવન જીવે છે અને એ ન્યાય અને ન્યાયિક ચૂંટણી થાય એની માટે લડ્યા હતા અને એમાં વ્યક્તિગત લઈ લીધેલું છે અને આ ખોટી રીતના લેવાયેલું છે અને ફરિયાદી કેમ્પસમાં પણ નહોતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી 26 તારીખના રોજ। એના અગાઉ દિવસને 15 તારીખે જે ફોર્મ પ્રક્રિયા પરત ખેંચવાની પદ્ધતિ ચાલતી હતી, એમાં જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા એમને જે પણ રીતે એ લોકોએ ફોર્મ પાછી ખેંચવા માટે જે લોકોએ એમની તરફેણમાં લીધા હતા, એ સમયે તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાં ડભોઈ જે રીતે સુધીરભાઈ બારોટ, કમલભાઈ બારોટ, અંકિત બ્રહ્મભટ્ટ, જે રાકેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, જે લોકો કોંગ્રેસ પક્ષના હતા અને ત્યાં આગળ હાજરીમાં એ લોકોને જે પણ ઉમેદવાર હતો એ સમજાવવા માટે ખાલી વાત કરવા માટે રજૂઆત કરી હતી, તો ત્યાં આગળ સત્તા પક્ષના લોકો દ્વારા ઘર્ષણ થયું હતું અને એ ઘર્ષણની અંદર ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છે, જે ખરેખર જેને એટ્રોસિટી કરી છે એ વ્યક્તિ હાજરમાં હતો જ નહીં અને એટ્રોસિટી દાખલ થઈ છે અને એ સમયે જે સમયે ઘર્ષણ થયું એ સમયે 112 ઉપર અમારા તરફથી પણ ફોન કરવામાં આવેલો હતો। 112 તરફથી કોઈ અમને ફીડબેક આવ્યો નથી કોલ આવ્યો અને આ લોકોની ફરિયાદ સાંજે 7 વાગે રજીસ્ટર પણ થઈ જાય છે કે સત્તા પક્ષ હોવાથી સત્તાનો ખોટો ઉપયોગ કરીને આ લોકોને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી છે અને એટ્રોસિટીની ફરિયાદ માટે પણ પાછળનો પ્રોસેસ હોય છે। ડાયરેક્ટલી કોઈ પણ ફરિયાદ દાખલ થઈ ના જાય અને ચાલો જે થયું છે તે રિઝલ્ટ અમારી ચૂંટણી પતી ગઈ, રિઝલ્ટ આવી ગયું છે, તો અમને એવી અપીલ છે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, અધિકારી સાહેબને કે સાહેબ હવે તમે કાનૂન જે ન્યાયાધીશ તમે જ છો, ભગવાન પછી જો સત્તા આપવામાં આવી, તમને સત્તા આપવામાં આવેલી છે, તો તમે આ છોકરાઓનું ભવિષ્ય ના બગડે, બધાનો પરિવાર છે અને આજે પટેલ સમાજ, બારોટ સમાજ બધો ભેગો છે અને જો આના ઉપર કોઈ પોઝિટિવ પ્રતિક્રિયા નહીં મળે તો ચૂંટણી આગળ ઘણી બધી આગળ 27 ચૂંટણી આગળ આવે છે, બધો સમાજ ભેગો થઈને એનો વિરોધ કરશે। એટલે અમને એક અપીલ કરીએ છીએ કે જે કલેક્ટર સાહેબ છે, અધિકારી સાહેબ, જે પણ અધિકારી છે, મોટા નિમાયેલા સત્તા પાસે રજૂઆત કરીએ છીએ કે સાહેબ જનતાએ તમને ચૂંટીને લાયેલા છે, તે જ જનતા પર તમે ખોટી રીતે દબાણ ના કરો અને એ લોકોને ધમકાવવાની કોશિશ ના કરો, સત્તાનો ખોટો ઉપયોગ ના કરો। આ છોકરાઓને વહેલી તકે એમના પરિવારને સોંપો એવી અમારી અપીલ છે અને આ સમાજ આજે પણ ભેગો છે અને સર્વજ્ઞાતિ સમાજ, કોઈ પણ સમાજ હોય એ બધા આ સમયે ભેગા થઈને
ખોટા સામે લડત આપતા આવ્યા છે અને આપશે. બસ મારી અપીલ એટલી છે કે કલેક્ટર સાહેબને જલ્પેશ બારોટ